ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એની અંદર પાઠ ભણ્યા સ્થાનિક સરકાર। તો એની અંદર આપણે જોયું કે સ્થાનિક સરકારમાં કઈ કઈ સંસ્થાનો સમાવેશ થાય। કઈ કઈ સંસ્થાનો સમાવેશ થાય? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત। આપણે 3 પ્રકારની સરકાર જોઈ। એક ગ્રામ પંચાયતમાં હોય, તાલુકા પંચાયત અને બીજી જિલ્લા પંચાયત। આ 3 પ્રકારે ગ્રામ્ય જે સંસ્થાઓ છે એ કામ કરે। અને શહેરી કક્ષાએ કઈ હોય? નગરપાલિકા અને મહાનગરપાલિકા। એની સાથે સાથે આપણે જોયું મામલતદાર અને કલેક્ટર, આની પણ આપણે ચર્ચા કરી હતી। અને એક છેલ્લો પોઈન્ટ જોયો તો લોક અદાલત। ટોટલ આપણે આવા 8 પોઈન્ટો આની અંદર જોયા। તો આપણે એને એક પ્રવૃત્તિ દ્વારા રજૂ કરીએ તો આપણે અહીંયા બાળકો આવશે અને એના વિશે તમને સમજ આવશે। વિદ્યાની સંસ્થામાં સૌથી પહેલો એકમ 50 થી 50,000 સુધીની વસ્તીના આધારે ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે। ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ 16 ચૂંટાયેલા સભ્યો હોય છે। ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે। દર 5 વર્ષે ગ્રામ પંચાયત અને સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે। વહીવટ ગ્રામ પંચાયતને કાર્યાલય ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે। પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો અને દુકાન વેરો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન। કાર્યો ઘર નંબર આપવા, ગામના રોડ રસ્તા બનાવવા। સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછીનું બીજું સ્તર તાલુકા પંચાયત છે। તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી થાય છે। તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો ચૂંટાયેલા હોય છે, જેમાં મહિલાઓ માટે 50% અનામત રાખવામાં આવે છે। આ ચૂંટાયેલા સભ્યોમાંથી તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ વરણી કરે છે। વહીવટી તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી કહે છે। કાર્યો તાલુકામાં સ્વચ્છ અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી, પ્રાથમિક શાળાએ સ્થાપના અને સંચાલન કરવું। સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે। જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે। જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતમાં બેઠકો નક્કી થાય છે, જેમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે। વહીવટી જિલ્લા પંચાયતના વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી કહે છે। કાર્યો જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને પ્રવૃત્તિનું નિયંત્રણ સહાયનું કાર્ય કરે છે। સામાન્ય રીતે બંને રાજ્યથી 5 લાખ સુધી વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે, જેમાંથી 50% મહિલા વડાને ગ્રામ પંચાયત તરીકે ઓળખવામાં આવે છે। મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર તરીકે ઓળખવામાં આવે છે। મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે। ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે। રચના 75,000ની વસ્તીએ એક વર્ગ બનાવવામાં આવે છે, જેમાં 4 સભ્યો હોય છે, તેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે। વહીવટી જેમાં કારોબારી સમિતિ સૌથી વધારે મહત્વની હોય છે। કાર્યો પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા જિલ્લાના વહીવટી વડા કલેક્ટર છે। કલેક્ટર ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી પણ કરે છે। તેઓની પસંદગી જાહેર કેન્દ્રીય સેવા આયોગ UPSC દ્વારા કે બઢતીથી થાય છે। તેમને રાજ્ય સરકાર નિમણૂક આપે છે। તેઓ જિલ્લામાં વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે। જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત ન સર્જાય તે નિશ્ચિત કરવાનું કાર્ય કલેક્ટરનું હોય છે। જિલ્લામાં વિભાગોનું આયોજન સમિતિ જિલ્લામાં વિભાગોનું આયોજન સંકલન સંચાલન કરે છે। જિલ્લા વિકાસ આયોજન સમિતિના કલેક્ટર સચિવ હોય છે। મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે। મામલતદાર સરેરાશ 50 કે થી વધુ
ગામોના સમૂહને બનેલા તાલુકા મહેસૂલી વડા છે. મામલત તાલુકા ન્યાયાધીશ તરીકે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને જવાબદાર છે. ગરીબ અને સામાજિક રીતેના વર્ગના લોકોનો કુદરતી આપત્તિઓનો આયોજિત કરવા માટે ઘર બનાવવા ક્રિયાઓનો કારણથી જે નયા મેળવેલા નયા રહે તે માટે લોક અદાલત સ્થાપવામાં આવે છે.